સ્ટુડન્ટ્સ લેક્ચર નંબર 14 પ્રકરણ 10 તરંગના યાંત્રિક ગુણધર્મો ગઈકાલના લેક્ચરમાં આપણે બર્નોલીના સમીકરણનો પહેલો ઉપયોગ ભણેલા ટોરિસેલીનો નિયમ. હવે આજના લેક્ચરમાં આપણે એક અગત્યનો ટોપિક જે બધી નીટ માટે પણ થઈ શકાય છે અને વેન્ચ્યુરીમીટર તરીકે ઓળખવામાં આવે છે એ કન્સેપ્ટ પણ બીજો ઉપયોગ છે બર્નોલીના સિદ્ધાંતો. એને સમજતા પહેલા આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ મેળવી લઈએ જે આ થિયોરી ડેરિવેશન અને ઘણા બધા ટોપિક માટે કામ આવશે. ચલો બર્નોલીનું સમીકરણ પહેલા લખાવો. બોર્ડ પર મેં કન્સેપ્ટ પર લખેલું છે બર્નોલીનું સમીકરણ જે તમને યાદ હોવું જોઈએ. બે છેડા માટે p1 + 1/p1² + 1/p2 + 1/p2² = p2 + 1/p2 લગાઈ કે નહીં? યસ લગાઈ. હવે એકદમ ધ્યાનથી જુઓ આ બર્નોલીનું સમીકરણ આપણે વાપર્યું એમાં h1 અને h2 દરેક વખત સરખા હોય જરૂરી નથી, જુદા પણ હોઈ શકે. માની લો સંદર્ભ સપાટીથી એ h1 અને h2 ની હાઈટ સરખી છે તો h1 = h2 લેતા તો ત્રીજું પદ દરેકમાંથી કેન્સલ થઈ ગયું p1 + 1/p2 + 1/p2² કરું. હવે તમે વિચારી શકો કે એક બાજુ 1 છે બીજી બાજુ 2 છે p + 1/p2² બરાબર અચળ થઈ. એનો અર્થ એવો થયો v કોઈ જગ્યાએ વધે તો દબાણ શું થાય? ઘટે. તો અને તો જ બેનો સરવાળો અચળ થાય. માનો કે ઝડપ વધી ગઈ બરાબર, પહેલાથી 10 હવે થઈ ગઈ 100 તો આ પદ વધી ગયું તો એનો મતલબ કે બેનો સરવાળો 5000 આવતો હોય અને આ વધી ગયું તો આ ઘટવું જોઈએ. ધેટ્સ ઇટ. આ કન્સેપ્ટ મગજમાં યાદ રાખો. જ્યારે ઊંચાઈ સરખી હોય h1 અને h2 સેમ હોય અને દબાણ ને વેગ વચ્ચેનો સંબંધ જોઈતો હોય તો આવો મળે બર્નોલીના સમીકરણ પરથી. આનાથી ઉલટું v ઘટે તો પ્રેશર વધે, v ઘટે તો પ્રેશર વધે. આ હકીકત બર્નોલીના સમીકરણ પરથી તમે ઈઝીલી સમજી શકો. ઓકે ચલો ખ્યાલ આવી ગયો હશે તમને. શું કર્યું? જો બંને હાઈટ સરખી હોય ત્રીજું પદ કેન્સલ થઈ જાય એટલે ચાર પદના સૂત્ર બને એટલે p + 1/v² અચળ હોય. v વધે તો દબાણ ઘટે, v ઘટે તો દબાણ વધે. આ રીતે તમે સમજી શકો. તો અને કોઈ આ બે પદનો સરવાળો કરીએ તો અચળ રહે. ક્લિયર? હવે વેન્ચ્યુરીમીટર એ બીજો ઉપયોગ છે. વેન્ચ્યુરીમીટર એટલે શું? મેં તમને પહેલા જ કીધું. અગાઉ આપણે મેનોમીટર, બેરોમીટર, ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર આ બધા સાધનોના નામ મેં તમને યાદ કરાવેલા. જે શબ્દની પાછળ મીટર જનરલી લાગતું હોય, તમારા બાઇકનું સ્પીડોમીટર છે, યાદ કરો કન્સેપ્ટ. તો એ સાધનનું નામ છે. તો વેન્ચ્યુરીમીટર પણ સાધનનું નામ છે. એ તરલના વહનની ઝડપ માપવા માટેનું સાધન છે જેની મદદથી આપણે અલગીય તરલના વહનની ઝડપ શોધી શકીએ છીએ. તો સાધન કેવા પ્રકારનું છે? તો જો અમારો કે કોઈ પાઇપમાંથી તરલ પસાર થઈ રહ્યું છે, હવે એનો ફ્લો કેટલો છે, એકમ સમયમાં કેટલા કદનો જથ્થો પસાર થાય, આ બધી જરૂરિયાત ક્યાં ઊભી થાય? ભાઈ આપણા ઘરે ના થાય. આપણા ઘરે એટલું પ્રેશરની જરૂર પણ નથી, પણ જ્યાં મોટી મોટી કંપનીઓ જે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, ઓટોમોબાઈલ છે, આ બધા એન્જિનિયરિંગ ક્ષેત્રે તમે ડિટેલમાં ભણો કે વાસ્તવિક રીતે આનો ઉપયોગ શું. આપણા ઘરે વેન્ચ્યુરીમીટરની જરૂર ના પડે. આપણા ઘરે જે પાણી જાય છે નોર્મલ ફ્લો છે, પણ ઘણી વખત તમે કંપનીમાં મોટી મોટી કંપની ઇન્ડસ્ટ્રી ચાલતી હોય એમાં જે ફ્લો છે એનો રેટ માપવો હોય, વહનનો દર શોધવો હોય તો એ વખતે આવા સાધનની ઉપયોગિતા જરૂરી છે. એ સાધન કેવું છે? તો વેન્ચ્યુરીમીટર તમે નેટ પર સર્ચ કરો તો વેન્ચ્યુરીમીટર એક આવી પાઇપ જેવું તમને આ શેપનું જે દેખાય છે કે જેના બે ભાગ ખુલ્લા અને વચ્ચેનો ભાગ સાંકડો, બે ભાગ પહોળા અને વચ્ચેનો ભાગ સાંકડો એવી એક પાઇપ જેવું સાધન છે. એમાં આપણે મેનોમીટર ટ્યુબ જોડેલી છે. યુટ્યુબ તમે જુઓ છો વિડિયો, એ યુ આકારની નળી એટલે યુટ્યુબ એવું નામ આપ્યું. જેમાં પારો ભરેલો છે. આપણે અગાઉ મેનોમીટરનો સિદ્ધાંત ભણી ગયા, મેનોમીટરની રચના ભણી ગયા. તો શું કરવાનું? જે પાઇપમાંથી મારે તરલનો વહનનો દર જાણવો છે એ પાઇપના બે છેડાની વચ્ચે આવું એક સાધન જોઈન કરી દેવાનું જે આપણને દરેક ક્ષણે રેટ બતાવે. રેટ એટલે વહનનો દર. તો હવે કેવી રીતે છે એની રચના જોઈ લો. પહેલા પહેલી એકદમ સિમ્પલ છે. તમારે શું કરવાનું? પહેલા પહેલો આવી એક રચના દોરવાની જેના બે ભાગ પહોળા અને વચ્ચેનો ભાગ કેવો છે? સાંકડો. સાંકડા ભાગનું ક્ષેત્રફળ a
અને એ જગ્યાએ દબાણ P2 કારણ કે આ ભાગ 2 છે અને આ ભાગ 1 પહોળા ભાગ પાસે દબાણ P1 વેગ V1 અને આડછેદનું ક્ષેત્રફળ A આ જે ડોટેડ લાઈન બતાવી છે એ તરલ છે તરલ અકબંધીય છે એની ઘનતા કેટલી ρ આ તરલની ઘનતા છે એકદમ ધ્યાનથી જોતા રહેજો યુ આકારની નેનોમીટર ટ્યુબ વાપરી છે જેમાં પારો ભરેલો છે તો પારો હોય તો પારાની ઘનતા એટલે ડેન્સિટી ઓફ મર્ક્યુરી આને કહેવાય પારાની ઘનતા ડેન્સિટી ઓફ મર્ક્યુરી કહેવાય બરાબર હવે આ પારો અહીંયા આવી ઊંચાઈ કેમ આપેલો છે એનું લોજિક મેં તમને પેલી બાજુ સમજાવ્યું હવે એનો ઉપયોગ કરીએ એકદમ ધ્યાનથી જોજો જે ભાગ પાસે તરલનો વેગ વધારે ત્યાં દબાણ કેવું ઓછું હવે વિચાર કરો સાંકડા ભાગ પાસે સાતત્યનું સમીકરણ સામે લખેલું છે સાતત્યનું સમીકરણ ચલો અહીંયા આંશિકનું ક્ષેત્રફળ કેવું ઓછું તો તરલનો વેગ કેવો વધારે v2 કેવો છે વધારે તો p2 કેવો હશે ઓછો બોલો પેલા સમીકરણ પરથી કેમ જોઈ લો સંદર્ભ સપાટીથી બીજો ભાગ અને ભાગ 1 આ ભાગ 1 એટલે અહીંયાથી આ સંદર્ભ સપાટીથી બંને ભાગની આ ભાગ 1 છે અને કહી શકાય અને આ ભાગ 2 છે તો ભાગ 1 અને 2 પાસે જ્યારે આપણે બર્નોલીનું સમીકરણ વાપરીશું તો જુઓ સંદર્ભ સપાટીની ઊંચાઈ કેવી છે સરખી સંદર્ભ સપાટીની ઊંચાઈ સરખી હોય તો v વધે તો p ઘટે આ જગ્યાએ વેગ કેવો છે આડછેદનું ક્ષેત્રફળ કેવું છે નાનું એ ખૂબ નાનો છે બરાબર એ નાનો છે તો v કેવો હશે વધારે તો p કેવો હશે ઓછો હવે દબાણ ઓછું છે તો અહીંયા દબાણ કેવું હશે વધારે એ દબાણ વધારે છે એટલે અહીંયાથી દબાણ વધારે હોય તો આ લિક્વિડ જે પારો છે અંદર જશે અને દબાણ ઓછું છે એટલે ઉપર એટલે ચોખ્ખી હાઈટનો તફાવત કેટલો આવ્યો h જેટલો કેટલો આવ્યો h જેટલો અને માટે આપણે આવું બતાવેલું છે અહીંયા દબાણ કેવું છે વધારે અહીંયા દબાણ ઓછું દબાણ જ્યાં વધારે ત્યાં લિક્વિડનો ફ્લો વધશે ધક્કો મારશે બોલ અને અહીંયા આ ઉપર તરફ છે ફરી એક વખત કહી દઉં ક્ષેત્રફળ ઓછું વેગ વધારે સાતત્યના સમીકરણ પરથી વેગ વધારે બર્નોલીના સમીકરણ પરથી દબાણ ઓછું ઓકે દબાણ ઓછું છે એટલે હાઈટ થોડી પારાની વધારે બતાવી છે અને ભાગ 1 પાસે દબાણ વધારે છે એટલે હાઈટ થોડી ડાઉન બતાવી ચોખ્ખી ઊંચાઈનો તફાવત કેટલો છે h તો આ આખી મેન્યુરીમીટર સાધનની રચના છે તો આની ઉપયોગ શું છે ચલો ઉપયોગો એનો બીજો ઉપયોગ મેન્યુરીમીટર ચાલે બર્નોલીના સમીકરણનો લખી તરલના વહનની ઝડપ માપવા માટે વપરાય છે તરલના વહનની ઝડપ માપવા માટે વપરાય છે આ સાધન બરાબર મેન્યુરીમીટર ચલો પહોળા ભાગ પાસે દબાણ P1 વેગ V1 આડછેદનું ક્ષેત્રફળ A સાંકડા ભાગ પાસે દબાણ V2 વેગ V2 અને આડછેદનું ક્ષેત્રફળ A આને અંગ્રેજી શબ્દ થ્રોટ તરીકે ઓળખાય છે થ્રોટ એટલે ગળું ગળાનો ભાગ કેવો હોય બધાનો સાંકડો હોય બરાબર આ એવો ભાગ છે એટલે એને થ્રોટ પણ ઘણીવાર કહેવામાં આવે છે તો એ આડછેદનું ક્ષેત્રફળ નાનું છે ઓકે ચલો આટલી વાત ક્લિયર થઈ ρ છે અગમ્ય તરલની ઘનતા ρm છે પારાની ઘનતા બરાબર નેનોમીટર સાધન તમને ખબર ભાગ 1 અને ભાગ 2 પાસે બર્નોલીનું સમીકરણ વાપરતા એ પહેલા સાતત્યનું સમીકરણ પરથી આપણે ક્ષેત્રફળ અને વેગનું સમીકરણ લઈ લઈએ સાતત્યનું સમીકરણ 1 અને 2 ભાગ માટે વાપરતા ચલો ભાગ 1 માટે ક્ષેત્રફળ કેવું છે a આનું ક્ષેત્રફળ કેવું છે a v1 ભાગ 2 માટે ક્ષેત્રફળ સ્મોલ a v2 ને શોધવો છે તરલનો વેગ v2 કે v1 whatever v2 ને શોધવો હોય તો શું થાય વાલા વિદ્યાર્થી મિત્રો a/a આને હું સમીકરણ 1 નંબર આપી જો હવે આની સાબિતી માટે હું તમને એકદમ હિન્ટ આપું તો ત્રણ સૂત્રો વાપરો અને કામ કરો વાપરી દીધું સાતત્યનું સમીકરણ બર્નોલીનું વાપરવાનું અને યુ આકારની ઊંચાઈમાં દબાણનો તફાવત ત્રણ સૂત્રોને મર્જ કરો એટલે દાખલો આ થિયરી પૂરી સાતત્યનું સમીકરણ શા માટે વાપર્યું મને આ બે આપેલા હોય કોઈ એક તરફનો કોઈ એક ભાગ પાસે એક મને
y1 equal to v2 plus 1/2 rho v2 square plus rho g/d. चलो तरल જે જાય છે અગમ્ય છે બધા બિંદુએ તરલની ઘનતા સરખી એટલે rho as it is લખ્યું અગમ્ય તરલની ઘનતા y1 y2 સરખા છે કેન્સલ રીઝન લખી દેવાનું y1 equal to y2 છે ચલો યસ ઓર નો ક્લિયર હવે p1 minus p2 કરીશું 1/2 rho v2 square minus 1/2 rho v1 square દબાણવાળા પદ અને એકમ પદ દીઠ ગતિ ઊર્જાવાળા પદ એક બાજુ લઈએ 1/2 rho common v2 square minus v1 square 1/2 rho as it is what is v1 sorry what is v2 સમીકરણ 1 પરથી a by a rho square into v1 square minus v1 square કયા સમીકરણ પરથી લખ્યું સમીકરણ 1 પરથી p1 minus p2 દબાણનો તફાવત 1/2 rho a by a whole square v1 square minus v1 square v1 square ને બહાર નીકાળી શકાય ચલો આટલું વધ્યું આ p1 minus p2 equal to 1/2 rho v1 square into bracket a by a whole square minus 1 सूत्र आएगा p1 minus p2 1/2 rho v1 square into bracket a by a whole square minus 1 વેન્ચ્યુરીમીટર માં આ સૂત્ર કામનું છે આમાંથી એક એક્ઝામ્પલ ઉદાહરણ પૂછ્યું છે વાલા વિદ્યાર્થી મિત્રો દબાણનો તફાવત જે શરૂઆતમાં મેં બતાવ્યો આ પારો જે સરખી ઊંચાઈએ કેમ રહ્યો નથી કારણ કે દબાણના તફાવતના લીધે અહીંયા દબાણ વધારે છે અહીંયા દબાણ ઓછું વધારે માઈનસ ઓછું એટલે આ છેડો નીચે તરફ છે આ છેડો ઉપર તરફ છે ઓકે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણને એક દાખલો આપેલો જો તરલની ઘનતા આપી હોય તરલની ઝડપ કોઈ એક છેડા પાસે આપી હોય બંનેના અડધું ક્ષેત્રફળ આપ્યું હોય તો દબાણનો તફાવત શોધવાનું કહેતું પણ આવે અથવા દબાણનો તફાવત આપે અને તરલની ઝડપ શોધવાનું કહેતું પણ ખ્યાલ આવે તો આ સૂત્ર અગત્યનું છે અને સમીકરણ નંબર 2 આપીશું ચલો સમીકરણ નંબર 2 સમીકરણ 1 સાતત્યના સમીકરણ પરથી લાયા સમીકરણ 2 બર્નોલીના સમીકરણ પરથી લાયા બંને ભાગ 1 અને 2 માટે વાપરવાનું હું માનું છું ત્યાં સુધી આ યાદ રાખવા કરતા તમે આની આકૃતિ યાદ રાખો કે વેન્ચ્યુરીમીટરની કેવી રચના છે ઓટોમેટિક 5-10 વાર તમે આકૃતિ દોરશો સમજીને દોરશો તો તમને આ શું કરવું છે ગણતરી શું કરવી છે ઓટોમેટિક આવડશે ગણતરી કરો ડાયરેક્ટ જતા નહીં ચલો મેં કીધું 3 સ્ટેપમાં છે સ્ટેપ 1 સ્ટેપ 2 યાદ રાખવા માટે એક ટ્રીક બનાવવી પડે સાતત્યનું સમીકરણ વાપર્યું બર્નોલી વાપર્યું હવે મેનોમીટર ટ્યુબમાં આ દબાણનો તફાવત કોના લીધે છે જો અહીંયા બતાવી દીધું દબાણનો તફાવત છે તો h ઊંચાઈ એટલે આપણને મળે છે તો મેનોમીટર ટ્યુબમાં પારાની ઊંચાઈનો તફાવત દેખાય છે h એટલે ઊંચાઈનો તફાવત છે બંને ભુજામાં મેનોમીટર ટ્યુબમાં દબાણનો તફાવત આના લીધે ઉદ્ભવે છે તો દબાણના તફાવતનું કીધું સૂત્ર લઈ લો v1 p2 equal to h rho g સૂત્ર યાદ છે આ તો સ્થિર તરલ છે પારો સ્થિર છે હવે તો p1 p2 equal to h rho g જ્યાં h એ ઊંચાઈ rho એટલે ડેન્સિટી ઓફ મર્ક્યુરી અહીંયા તરલની ઘનતા લખાય કારણ કે પારો ભરેલો છે એટલે rho એમ લખજો ડેન્સિટી ઓફ મર્ક્યુરી પારાની ઘનતા ઓકે તો p1 p2 નું આપણે તેનું સમીકરણ 3 આવ્યું જો આપણે દબાણનો તફાવત બતાવે આપણે દબાણનો તફાવત બતાવે એનો અર્થ એ થયો કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ સરખી લઈ શકાય તો 2 અને 3 પણ 2 અને 3 સરખાવવા ચલો છેલ્લું સ્ટેપ પર અહીંયાથી ફિઝિક્સ પૂરું થઈ ગયું હવે મેથમેટિક્સ આવશે જેની તમે પ્રેક્ટિસ કરો એટલે આપણો આ થિયરી સહેલી થાય જો શું કર્યું p1 p2 અહીંયાથી v2 ની કિંમત અહીં ઉપયોગ કર્યો આ p1 p2 નું એક સમીકરણ બીજું લાયા મેનોમીટર ટ્યુબ પરથી દબાણના તફાવતનું સૂત્ર 2 અને 3 ને સરખાઈએ તો 1/2 rho v1 square into અને સાદું બાકી લઉં છું a square minus a square upon a square લસા લઈ લીધો ભાઈ એટલું તો આવડશે તમને આનો લસા લઈ લીધો equal to h rho m into g અહીંયા ઘનતા ઉડી ના જાય ખાસ ધ્યાન રાખજો એક પારાની ઘનતા છે અને બીજી તરલની ઘનતા બંને સરખી નથી હવે ધ્યાનથી જો મને શોધવું છે તરલની ઝડપ વિભાગ વહનનો દર શોધવો છે એકમ સમયમાં કેટલું તરલ પસાર થઈ રહ્યું છે ઓકે આપેલા ભાગ પાસે તો v1 શોધવામાં રસ છે
આ પદ અહીં ગુણાકારમાં આવશે તો શોધવું a સ્ક્વેર અપોન સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આવું મળે આ સૂત્ર કોનું થયું તરલની ઝડપ કયા ભાગ પાસે એક ભાગ પાસે હવે તરલના વહનનો દર શોધવો હોય તો શું કરી શકાય તરલના વહનનો દર શોધવો હોય આવી ગયું સૂત્ર ભાગ 1 પાસે તરલના વહનની ઝડપનું સૂત્ર કોઈ કે ભાગ 2 પાસે શોધવી હોય તો અહીં સૂત્રમાં કિંમત મૂકી દે આ v1 ની એટલે ભાગ 2 પાસે પણ ઓટોમેટિક તૈયાર થઈ જશે ચલો હવે સમજો આ a સ્ક્વેર કોમન કાઢીએ તો આનું સ્વરૂપ પણ બીજું લખી શકાય ચલો તો તરલના વહનનો દર ચલો શું થાય દર એટલે શું વળી ગયું દર એટલે શું dv/dt એકમ સમયમાં પસાર થતું તરલનું કદ બરાબર a એટલે a1 v1 એને a1 v1 કહેવાય ચલો તો મોટા ભાગ પાસે ક્ષેત્રફળ a તરલનો વેગ v1 બરાબર a v1 v1 ની કિંમત ઉઠાઈ મૂકો સમીકરણ નંબર 4 પરથી ઉઠાઈ મૂકો √2 rho mgh upon rho into a square minus a square કોઈ કે આ a square કહેજો e નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે બહાર a લખશું યસ ઓર નો ચલો a into v1 ચલો આ આખી કિંમત છે v1 અને હજી શું રહ્યું કેપિટલ a રહ્યા કેપિટલ A as it is અને v1 ની કિંમત મૂકી રીઝન આપી દઈએ 4 પરથી સમીકરણ 4 પરથી કિંમત મૂકી તરલના વહનનો દર એને અંગ્રેજીમાં રેટ કહેવાય રેટ એટલે વહનનો દર બરાબર દર શું ચાલે તમે ભણેલા છો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વેગમાનનો સમય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પ્રવેગ ભણેલા છો વેગમાન થતા ફેરફારનો સમય દર બરાબર તો આ એ જ છે તરલના વહનનો દર dv/dt અને dt પણ તમે લખી શકો dv/d તો શું થયું એ રેટને r આપ્યું એ રેટ એટલે શું a v બરાબર છે મોટા છે તો ક્ષેત્રફળ a ત્યાં તરલની ઝડપ v તો a as it is v1 ની કિંમત મૂકી તો આ તરલ વહનનો દરનું સૂત્ર મળી ગયું કેપિટલ A into small a under 2 rho mgh upon rho into a square minus small a square કોમ્પિટિટિવ માં સૂત્ર કામનું છે બરાબર ક્યાંક જો પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ પૂછે તો આ તો કામનું છે સમીકરણ 2 જેમાં ઉદાહરણ 7 કે એવું કોઈ ઉદાહરણ છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જે આ ફોર્મ્યુલા બેઝ છે ફરી એક વખત થિયરી રિવાઇઝ કરાવી દો આકૃતિ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ મેનોમીટર વેન્ચુરીમીટર ની રચના કેવી છે એક ટ્યુબ આકારનો ભાગ જે તરલના વહનની ઝડપ શોધવા માટે વપરાય છે એને જે પાઇપમાંથી આપણે તરલ જતું હોય અને એનો વહનનો દર શોધવો હોય તો એના બે ભાગ કરીને વચ્ચે આ સાધનને જોઈન કરવામાં આવે છે તો મેઈન આ રચના છે આજુ તમારા મગજમાં ક્લિયર થઈ ગયું તો સાબિતી બહુ સહેલી છે સમીકરણ એટલા અઘરા નથી બર્નોલીનું સમીકરણ આપણે ઘણી બધી જગ્યાએ વાપર્યું પહેલા જે સાબિત કર્યું ત્યારબાદ એના અલગ અલગ શબ્દોમાં અર્થ સમજ્યા ત્રીજી વાર એના હેડ બાબતે સમજ્યા ચોથી વાર આપણે એના ટોરિસ-રીમનના નિયમમાં ઉપયોગ કર્યો આ પાંચમી વાર છે હજી આગળ જતા ઘણા બધા દાખલાઓમાં વાપરવાનું છે તો હું માનું છું ત્યાં સુધી જો પ્રામાણિકપણે તમે પ્રયત્ન કરશો તો ડેફિનેટલી સૂત્ર આપોઆપ યાદ રહી જશે સૂત્ર આપોઆપ યાદ રહી જશે ઓકે ચલો તો વેન્ચુરીમીટર માટે આ જે તરલ છે એની ઘનતા ρ છે બહારની ઘનતા ρm છે બંને જુદી છે એટલે ધ્યાન રાખવાનું મિક્સ ના થઈ જાય હવે આ આની કન્સેપ્ટ હતો જે મેં સાઈડમાં કન્સેપ્ટ બતાવ્યો છે કન્સેપ્ટ કરીને તમારે લખવું પડશે કે કોન્સેપ્ટ શું છે બરાબર તો આ ઘણી બધી જગ્યાએ સ્વાધ્યાયના દાખલાઓમાં પણ આ કન્સેપ્ટ વાપરવામાં આવશે એ કન્સેપ્ટ તમને ક્લિયર હશે હવે એ કન્સેપ્ટનો ઉપયોગથી વેન્ચુરીમીટરનું સૂત્ર લાવવું હોય એની કિંમત લાવવી હોય તો શું કરવાનું ભાગ 1 અને 2 પાસે સાતત્ય અને બર્નોલીનું સમીકરણ વાપરવાનું અને ત્રીજું સમીકરણ મેનોમીટર ક્યુબના દબાણના તફાવતના લીધે આપણને મળશે એ ત્રણનું કોમ્બિનેશન કરીને તમને આગળ ફાઇનલી આ સૂત્ર મળશે તો આ ટ્રીક થઈ યાદ રાખવાનું બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ વેન્ચુરીમીટર